જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. જીપીએસસી દ્વારા અકાઉન્ટિંગ ઓફિસર ક્લાસ 1 2026ની જે ભરતી જાહેર કરવામાં આવી છે તેની નોટિફિકેશન વિશે આપણે આજે વાત કરીશું, જેમાં પરીક્ષાનો અભ્યાસક્રમ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ત્યાંથી લઈને આપણે સિલેક્શન પ્રોસેસથી લઈને તમારે જે પણ એપ્લિકેશન છે તે કેવી રીતે કરવી તેના વિશે આપણે વાત કરીશું આજના આ વિડીયોમાં. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ઓફિશિયલ નોટિફિકેશનની આપણે વાત કરીએ તો અહીંયા નોટિફિકેશનમાં જણાવ્યું છે કે તમે જે આ એપ્લિકેશન છે જીપીએસસી અકાઉન્ટિંગ ક્લાસ 1 માટે તે તમે 1/4/2026 બપોરના 1 વાગ્યાથી લઈને 15/4/2026 સુધીમાં એપ્લિકેશન કરી શકો છો. એટલે કે લાસ્ટ ડેટ છે 15/4/2026. હવે વેકેન્સીની આપણે વાત કરીએ તો અહીંયા ટોટલ 6 જગ્યા માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે. હિસાબ અધિકારી વર્ગ 1 માટે અહીંયા જે કાસ્ટ વાઇઝ વેકેન્સી છે તે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. ટોટલ 6 પોસ્ટ માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે. દિવ્યાંગજનો માટે પણ અહીંયા અપ્લાય કરી શકો છો. તેમના માટે પણ અલગથી અહીંયા અનામત જે સીટ છે તે રાખવામાં આવી છે. ત્યારબાદ આપણે અહીંયા ફીસની વાત કરીએ જો તો તમે પોસ્ટ દ્વારા અપ્લાય ફીસ પે કરો છો તો ₹100 પ્લસ પોસ્ટલ ચાર્જ તમારે અહીંયા પે કરવાના રહેશે. ઓનલાઈન ફી કરો છો તો તમારે ₹100 તેમજ સર્વિસ ચાર્જીસ તમારે પે કરવાનું રહેશે. અનામત ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગજનો તેમજ મૂળ ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના જે પણ પછાત વર્ગના ઉમેદવારો છે તેમજ જે પણ વિધવા મહિલા છે તેમજ મહિલાઓને અહીંયા કોઈ પણ જાતની ફી પે કરવાની નથી. ત્યારબાદ અનામત કક્ષાના ઉમેદવારો માટે જાહેરાતમાં અનામત જગ્યાઓ દર્શાવતા ન હોય તો તે ઉમેદવારો બિન અનામત જગ્યા માટે પણ અપ્લાય કરી શકે છે. જો મહિલા ઉમેદવારો માટે જગ્યા અનામત ન હોય તો તે મહિલા ઉમેદવારો જે પણ જનરલ કેટેગરી છે તેમાં અપ્લાય કરી શકે છે. જેમાં પુરુષોની જગ્યા ન હોય અને મહિલા ઉમેદવારમાં અપ્લાય કરવા માગતા હોય તો તે પણ કરી શકે છે, જેથી કોઈ મહિલા ત્યાં સિલેક્શન ન થાય તો ત્યાં આગળ આપણને પુરુષ ઉમેદવારને પણ અહીંયા ચાન્સ મળી શકે છે. એ જ રીતે જો 10માંથી 3 જગ્યા મહિલા ઉમેદવાર માટે હોય પરંતુ બાકીની 7 જગ્યા માટે કોઈ પુરુષ ઉમેદવાર સિલેક્શન ન થાય તો તેમની જગ્યાએ પણ મહિલા ઉમેદવારને અહીંયા ચાન્સ મળી શકે છે. આથી તમે તમારી રીતે અહીંયા જે પણ સીટ ઉપર તમે અપ્લાય કરવા માગતા હો અનામત બિન અનામત જે પણ જગ્યા માટે તે તમે અહીંયા અપ્લાય કરી શકો છો. જન્મ તારીખની આપણે અહીંયા વાત કરીએ તો જન્મ તારીખના પુરાવા તરીકે ફક્ત ને ફક્ત તમારું જે LC છે 10માનું માર્કશીટ તેના મુજબ જ તમારે અહીંયા જે પણ જન્મ તારીખ છે તે ગણવામાં આવશે. એના સિવાય કોઈ પણ બીજું ડોક્યુમેન્ટ્સ અહીંયા ચાલશે નહીં. વય મર્યાદાની આપણે વાત કરીએ તો 15/4/2026ના મુજબ તમારે અહીંયા વય મર્યાદા ગણવામાં આવશે. 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. જે પણ ગવર્મેન્ટના રૂલ્સ મુજબ કાસ્ટ વાઇઝ અહીંયા છૂટછાટ આપવામાં આવે છે તે જરૂરથી અહીંયા નિયમ લાગુ કરવામાં આવશે. હવે આપણે અહીંયા એજ્યુકેશન ડિટેલ્સની વાત કરીએ તો CA કરેલા ઉમેદવાર, ICWA કરેલા ઉમેદવાર, CMA કરેલા ઉમેદવાર, CS કરેલા ઉમેદવાર સાથે જ માસ્ટર ઓફ કોમર્સ કરેલા ઉમેદવાર પણ અહીંયા અરજી કરી શકે છે. તેમજ BCom કરેલા ઉમેદવાર પણ અહીંયા અરજી કરી શકે છે. હવે જે ઉમેદવાર જે વિદ્યાર્થીઓ હાલમાં લાસ્ટ યરમાં એક્ઝામ આપી રહ્યા હોય BCom કે જે પણ અહીંયા તેમની સ્ટ્રીમ છે તેમાં તો તેઓ પણ અહીંયા અપ્લાય કરી શકે છે. જેમનું રિઝલ્ટ ન આવ્યું હોય હજુ સુધી તે પણ અહીંયા અપ્લાય કરી શકે છે. પરંતુ શરત એટલી છે કે જે તમારી પ્રિલિયમ્સ એક્ઝામ છે તેમાં તમે અહીંયા એક્ઝામ આપી શકો છો, પરંતુ જ્યારે તમે પ્રિલિયમ્સમાં પાસ થાવ છો અને મેન એક્ઝામ આવે ત્યાં સુધીમાં તમારી લાસ્ટ જે પણ એક્ઝામ છે તેનું રિઝલ્ટ આવી જવું હોવું જોઈએ. હાલમાં તમારે જો તમે લાસ્ટ યરમાં છો અથવા તો તમારું એક્ઝામનું રિઝલ્ટ આવવાનું બાકી હોય તો તમે અહીંયા અપ્લાય કરી શકો છો. પગાર ધોરણની આપણે અહીંયા વાત કરીએ તો 56,100થી લઈને 1,77,500 સુધીનું તમારે અહીંયા પગાર ધોરણ રહેશે. ત્યારબાદ આપણે અહીંયા જે પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે પણ અહીંયા જણાવવામાં આવ્યું છે કે જે લોકો અહીંયા અરજી કરે છે તેમના માટે જે પણ લાગુ પડતા ડોક્યુમેન્ટ્સ છે તે ફરજિયાતપણે તેમની પાસે હોવા જરૂરી છે. ત્યારબાદ તેમને તે પણ જણાવવામાં આવ્યું છે કે જો પ્રાથમિક કસોટીમાં ભાગ લેનાર તમામ અનામત કક્ષાના ઉમેદવારોને જરૂર જણાય તો તેમને જે પણ ડોક્યુમેન્ટ્સ છે તે અપલોડ કરવાના કહે સાઇડ ઉપર તો તેમને જરૂરથી અહીંયા અપલોડ કરવા પડશે. ત્યારબાદ આપણે વાત કરીએ અભ્યાસક્રમની તો અહીંયા તમારે જે પણ ઉમેદવાર છે તેમને કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે. પરીક્ષાના રૂપરેખાની આપણે વાત કરીએ તો તમારે 3 તબક્કામાં અહીંયા પરીક્ષા આપવાની રહેશે. પ્રિલિયમ્સ પરીક્ષા, ત્યારબાદ મુખ્ય પરીક્ષા, લેખિત અને રૂબરૂ મુલાકાતવાળી અહીંયા તમારે જે પણ એક્ઝામ છે તે આપવાની રહેશે. આપણે અહીંયા લેખિત પરીક્ષાની વાત કરીએ તો 2 પ્રકારના તમારે પેપર આપવાના રહેશે. પ્રિલિયમના જે એક્ઝામ છે તેમાં પ્રશ્નપત્ર 1માં તમારે જનરલ સ્ટડીઝ 200 માર્ક્સનું રહેશે જે 3 કલાકનું પેપર રહેશે. ત્યારબાદ તમારે પ્રશ્નપત્ર 2 એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગનું રહેશે
જે તમારે અહીંયા 200 માર્ક્સનું પેપર રહેશે, 3 કલાકનું પેપર રહેશે. અહીંયા તમારે જે તમારે MCQના જે અહીંયા આન્સર આપવાના રહેશે. આ જે એક્ઝામ છે તેમાં તમારે જે પ્રશ્નો છે તે તમારે જે પણ કોલેજના સ્નાતક કક્ષાના એક્ઝામ પ્રશ્નો છે તે જ રહેશે. ત્યારબાદ આપણે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો અહીંયા તમારે ટોટલ 5 પેપરો રહેશે પ્રશ્નપત્ર, જેમાં ફર્સ્ટ ગુજરાતી લેંગ્વેજ 150 માર્ક્સનું, ઇંગ્લિશ લેંગ્વેજ 150 માર્ક્સનું, જનરલ સ્ટડીઝ તમારે અહીંયા 200 માર્ક્સ, અકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગની એક 200 માર્ક્સ રહેશે, જ્યારે સેકન્ડ પાર્ટ છે એ 200 માર્ક્સના રહેશે. આ રીતે ટોટલ 900 માર્ક્સનું પેપર રહેશે, જેમાં દરેક પેપર તમારે અહીંયા 3-3 કલાકના રહેશે. જેમાં ગુજરાતી પેપરનું સ્તર ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના અને ગુજરાતી વિષયના ઉચ્ચ કક્ષાનું રહેશે, એટલે કે જે પણ ગુજરાતીનું પેપર આવશે ધોરણ 12ને લગતું આવશે. અંગ્રેજી પેપર છે એ તમારે ધોરણ 12ને લગતું આવશે. પ્રશ્નપત્ર 3, 4 અને 5નું પેપરનું સ્તર અભ્યાસક્રમ જે સ્નાતક કક્ષાનું રહેશે. પ્રિલિમિનરી જે પણ તમારી એક્ઝામ છે તે તમારા ગુણ આખરી પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આથી જે પણ પ્રિલિમિનરી જે પરીક્ષાના તમારા ગુણ છે તે અહીંયા કોઈ પણ જાતનો એ તમારો ઉમેરો કરવામાં આવશે નહીં. જે પણ ગુણ છે તે તમારે 15 દિવસની અંદર જો કોઈ અહીંયા તમારે વાંધો હોય તો તમે અહીંયા જે પણ રીએન્ટ્રી એપ્લિકેશન કરીને તમે અહીંયા પેપર તમારું ચેક કરાવી શકો છો. તમારી જે મૌખિક કસોટી છે તે પણ અહીંયા 100 માર્ક્સની રહેશે. મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ પાસ થયેલા ઉમેદવારો જે પરીક્ષાના તમામ 5 પ્રશ્નપત્ર કે 5 પૈકી કોઈ પણ એક પ્રશ્નપત્ર અથવા રૂબરૂ મુલાકાત ગેરહાજર રહેશે, એટલે કે કોઈ પણ જાતની તમે કોઈ પણ જાતનું એક જે પણ પેપર છે તે તમે ચૂકી જશો આપવાનું, અથવા તો રૂબરૂ મુલાકાતમાં પણ તમે ગેરહાજર રહેશો તો તમારી જે અહીંયા એપ્લિકેશન છે તે રદ કરવામાં આવશે. તમે જે પણ અહીંયા પાસિંગ કર્યું હશે જ્યાં સુધીનું તે તમારું માન્ય ગણવામાં આવશે નહીં. પરીક્ષામાં પ્રવેશ માટે તમારે જે પણ અહીંયા અરજી કરેલી છે તે ઉમેદવારે ચકાસણી કર્યા સિવાય અહીંયા અંદર તમને એન્ટ્રી મળશે નહીં પ્રિલિમિનરી એક્ઝામ માટે. ત્યારબાદ તમારે જે પણ અહીંયા કોલ લેટર છે તે કોલ લેટર લઈ જવાનો રહેશે. તમારું જે પણ એક આઈડેન્ટિટી પ્રૂફ અહીંયા લઈ જવાનું રહેશે. હવે વાત કરીએ આપણે એપ્લિકેશનની, તો એપ્લિકેશન તમારે ગૂગલમાં જઈને તમે મોબાઈલ કે લેપટોપમાં ગૂગલમાં જઈને તમે ઓજસ લખશો એટલે ઓજસની વેબસાઇટ આવી જશે. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારે કરંટ એડવર્ટાઇઝિંગ જે ચાલી રહી છે તેમાં તમને આ વેકેન્સી જોવા મળી રહેશે. ત્યાં તમારે અપ્લાય નાઉ ઉપર ક્લિક કરીને તમારો જે પણ રજિસ્ટ્રેશન નંબર છે ઓજસનો તે તમારે એડ કરીને તમારે ફક્ત ને ફક્ત ફોર્મ સબમિટ કરવાનું રહેશે. હાલમાં તમારે કોઈ પણ જાતના અહીંયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના આવશે નહીં. અને જો તમે એપ્લિકેશન હજુ સુધી ઓજસમાં તમે રજિસ્ટ્રેશન ન કર્યું હોય તો અગાઉ આપણા વિડીયોમાં જ અહીંયા આપેલું છે કે કઈ રીતે આપણે ત્યાં રજિસ્ટ્રેશન કરવું, જેની લિંક તમને કમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટમાં મળી રહેશે. તમે તે જોઈને રજિસ્ટ્રેશન પણ કરી શકો છો, જેથી તમારે વારંવાર આ રીતે કોઈ પણ એપ્લિકેશન ભરવાનું થાય ત્યારે તમારે કોઈ પણ જાતના અહીંયા ડોક્યુમેન્ટ્સ વારંવાર તમારે અપલોડ કરવાના રહેશે નહીં. તમારો ફોટો એન્ડ સિગ્નેચર એક જ વાર તમારે અપલોડ કરવાના રહેશે. તો જે પણ લોકો આ રીતે GPSCની એક્ઝામની રાહ જોઈ રહ્યા હતા, જે લોકો તૈયારી કરી રહ્યા છે અને હાલમાં જે ઉમેદવારો જે વિદ્યાર્થીઓ BCom કરી ચૂક્યા છે કે CA કરી રહ્યા છે કે BComના લાસ્ટ યરમાં છે કે પછી BCom એક્ઝામ આપવાની બાકી છે લાસ્ટ યરની, તેવા વિદ્યાર્થી સુધી આ વિડીયો મારો જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ રીતની ગવર્મેન્ટની એક્ઝામ આપી શકે. અને માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને જરૂરથી લાઇક કરજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, તેથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને એપ્લિકેશન ફોર્મ ભરવામાં તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો.